હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આજના ભગવદ્ ગીતા સત્સંગ કાર્યક્રમમાં સર્વે ભક્તોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 3, જેનું નામ છે કર્મયોગ. એમાં જોવાના છીએ શ્લોક ક્રમાંક 31. તો આવો આપણે ઉચ્ચારણ કરીએ શ્લોક ક્રમાંક 31 નું. યે મે મતમિદં નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવઃ શ્રદ્ધાવન્તો ન સૂયન્તો મુચ્યન્તે વિકર્મભિઃ. યે મે મતમિદં નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવઃ શ્રદ્ધાવન્તો ન સૂયન્તો મુચ્યન્તે તેપિ કર્મભિઃ. તો હવે આપણે શબ્દાર્થ જોશું. યે જેઓ, મેં મારા, મતમ આદેશોને, ઇદમ આ, નિત્યમ નિત્ય કર્મ તરીકે, અનુતિષ્ઠંતી નિયમિતપણે કરે છે, માનવાહા મનુષ્યો, શ્રદ્ધાવંત શ્રદ્ધા તથા ભક્તિ સહિત, અનસૂયંત ઈર્ષા રહિત થઈને, મુચ્યંતે મુક્ત થાય છે, તેઓ, અપી પણ, કર્મભિઃ સકામ કર્મના નિયમથી, સકામ કર્મના નિયમના બંધનમાંથી. તો હવે આપણે અનુવાદ જોશું. હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. જે મનુષ્યો મારા આદેશ પ્રમાણે પોતાના કર્તવ્યો કરે છે અને ઈર્ષા રહિત થઈને શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોનું પાલન કરે છે, તેઓ સકામ કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. તો હવે આપણે મંગલાચરણ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધોભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો હવે આપણે ભાવાર્થ વાંચીશું. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણનો ઉપદેશ સમગ્ર વૈદિક જ્ઞાનનો સાર છે. તેથી તે કોઈ પણ અપવાદ વગર શાશ્વત સત્ય છે. જેવી રીતે વેદ સનાતન છે, તેમ કૃષ્ણ ભાવનામૃતનું આ સત્ય પણ સનાતન જ છે. મનુષ્ય ભગવાન પ્રતિ ઈર્ષાભાવ રાખ્યા વગર એમના આદેશમાં દ્રઢ શ્રદ્ધા રાખવી જોઈએ. એવા ઘણા તત્વચિંતકો છે કે જેઓ ભગવદ્ ગીતાની ઉપર ટીકા લખે છે, પરંતુ તેઓ કૃષ્ણમાં કોઈ પણ પ્રકારની શ્રદ્ધા ધરાવતા નથી. તેઓ સકામ કર્મના બંધનમાંથી ક્યારેય મુક્ત થઈ શકતા નથી, પરંતુ
એક સાધારણ મનુષ્ય ભગવાનના આ સનાતન આદેશોમાં યદિ દ્રઢ શ્રદ્ધા રાખીને કર્મના નિયમ હેઠળના બંધનમાંથી મુક્ત થઈ જાય છે, પછી ભલેને આ આદેશોનું યોગ્ય પાલન કરવા માટે સમર્થ ન પણ હોય. કૃષ્ણ ભક્તિની શરૂઆતમાં આ આદેશોનું પાલન પૂરેપૂરું ન થઈ શકે, પરંતુ મનુષ્ય નિયમો પ્રત્યે અણગમો ધરાવતો ન હોય અને પરાભવ તથા નિરાશાનો વિચાર કર્યા વિના નિષ્ઠાપૂર્વક કાર્ય કરતો હોય તો તે નિઃશંકપણે વિશુદ્ધ કૃષ્ણ ભક્તિની કક્ષાને પામે છે. તો હવે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે ભગવાન આ શ્લોકમાં શું સમજાવવા માગી રહ્યા છે. તો આની પૂર્વે આપણે જે 30 નંબરનો શ્લોક ગઈકાલે જોયેલો, એની અંદર ભગવાને અર્જુનને શું સમજાવ્યું હતું? ભગવાને અર્જુનને કહ્યું હતું કે હે અર્જુન, તું યુદ્ધ કર્મને મારી ઈચ્છા માનીને આના પરિણામ યુદ્ધ કર્યા પછી જે કાંઈ પણ પરિણામ આવે તે બધા પરિણામ તું મને અર્પણ કરી દે. આવો ભગવાને અર્જુનને આદેશ આપ્યો હતો. તો હવે અહીં ભગવાન સ્પષ્ટ કરે છે કે જો વ્યક્તિ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ આદિ વિવિધ પ્રકારના શાસ્ત્રોની અંદર દીધેલા ભગવાનના આદેશોનું પાલન કરે છે અને તો શું થાય છે? તો કે તો એને કર્મબંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આવું ભગવાન કહે છે. તો આને એક આપણે ઉદાહરણથી સમજીએ. કોઈ સીમા ઉપર લડતો કોઈ સૈનિક હોય અને એ યુદ્ધ સ્થળ ઉપર, બોર્ડર ઉપર લડાઈ લડતો હોય કોઈ દેશ તરફથી, અને લડાઈ કરતાં કરતાં સૈનિક વિપક્ષી દળના સૈનિકોને યદિ ગોળીથી મારી નાખે તો એને સરકાર તરફથી પુરસ્કૃત કરવામાં આવે છે અને સરકાર તરફથી એનું સન્માન કરવામાં આવે છે અને પરમવીર ચક્ર આપવામાં આવે છે. તો હત્યા જેટલું ખરાબ કર્મ કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ દંડ નથી મળતો, સરકાર દ્વારા તો એને પુરસ્કાર જ પ્રાપ્ત થાય છે. કારણ કે જે કાંઈ પણ કાર્ય કર્યું એમાં એનો ખુદનો કોઈ નિજી સ્વાર્થ નહોતો. એને તો સરકારના જે આદેશ છે તેનું પાલન કર્યું દેશની રક્ષા માટે. બસ એવી જ રીતે અર્જુન જે છે એ તો માત્ર માધ્યમ છે, પરંતુ ભગવાન છે તે અર્જુનને આદેશ દઈ રહ્યા છે કે યુદ્ધ કર અને સામેના પક્ષે જે કોઈ પણ રાજા છે, મહારથીઓ છે, તેમની હત્યા કર. તો આ રીતે અર્જુન યુદ્ધ કરે અને અધાર્મિક રાજાઓનો વિનાશ કરે. તો એમાં અર્જુન જે છે એને પણ ભગવાન આપેલા આદેશનું પાલન કરતો હોવાથી કોઈ પણ પ્રકારના કર્મબંધન માં અર્જુન બંધાતો નથી. અર્જુન પોતાના જ ગુરુ દ્રોણાચાર્ય અને અન્ય વશિષ્ઠ સંબંધીઓથી યુદ્ધ કરે છે, પરંતુ શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરે છે એટલા માટે એને કોઈ પણ પ્રકારનું પાપ લાગતું નથી. તો આ રીતે જીવ શ્રી કૃષ્ણના ભગવદ્ ગીતાના ઉપદેશોના આધાર ઉપર કર્મના ફળોની આસક્તિનો ત્યાગ કરીને કર્મ અને તેના ફળો શ્રી કૃષ્ણને અર્પિત કરતાં કરતાં એક નિષ્ઠાવાન સેવકની જેમ યદિ કર્મ કરે તો એ કર્મના બંધનમાં ફસાતો નથી, પરંતુ એને અંતે તો કૃષ્ણ દ્વારા પુરસ્કૃત જ કરવામાં આવે છે. માટે જીવે શ્રી કૃષ્ણને જ એકમાત્ર પોતાના સ્વામી માનતા ભગવદ્ ગીતાના આદેશોનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવું જોઈએ. આ જ આ શ્લોકનો મેઇન સંદેશ છે. તો આ શ્લોકની જે પ્રથમ પંક્તિ છે તેમાં ભગવાન શું સમજાવી રહ્યા છે તે આપણે જોઈશું. તો શ્લોકની પ્રથમ પંક્તિની અંદર ભગવાન કહી રહ્યા છે, યેમે મતમ ઇદમ નિત્યમ અનુતિષ્ઠંતિ માનવા. તો અર્થાત કે જે માણસ મારા આ મતનું સદા પાલન કરે છે. તો અહીં ભગવાને મત શબ્દનો પ્રયોગ કરેલો છે. યદિ આપણે શ્લોક સંખ્યા 1ની અંદર જોઈએ તો આપણને ખબર પડે છે કે અર્જુને મતા શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેમાં જ્યાયસી ચેત કર્મણઃ તે મતાહ બુદ્ધિ જનાર્દન. અર્થાત હે જનાર્દન, યદિ તમારા મતમાં કર્મની અપેક્ષા બુદ્ધિ શ્રેષ્ઠ છે તો તમે મને આ યુદ્ધરૂપી ઘોર કર્મમાં શા માટે લગાડી રહ્યા છો? આવું અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરેલો હતો. તો અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન આ શ્લોકમાં મત શબ્દનો પ્રયોગ કરતાં કરતાં કહે છે કે ઇદમ મે મતમ, અર્થાત પાછળના શ્લોકમાં મેં જે કોઈ પણ વાત કરી છે એ મારો મત છે કે આધ્યાત્મિક ચેતના દ્વારા તારા સમસ્ત કર્મોને મને અર્પણ કરીને યુદ્ધ કર. તો આપણે આપણા કોઈ નિજી મતોને ધ્યાનમાં ન રાખીને, આપણા નિજી મતોને મહત્ત્વ ન આપીને ભગવાનના મતમાં આપણો મત છે તેને મેળવી દેવાનો છે.
આપણે જ્યારે મતદાન હોય છે તો મતદાનની અંદર મત આપવા માટે જઈએ છીએ. તો મતદાનની અંદર આપણે ઘણા બધા નેતા ચુનાવની અંદર ઊભા રહેલા હોય છે, ચૂંટણીની અંદર ઊભા રહેલા હોય છે, એમાંથી આપણે કોઈ એક મનગમતા નેતાને આપણે મત આપીએ છીએ. તો આવી જ રીતે આપણે આપણો મત છે તે નિજી મતને મહત્ત્વ ન આપીને ભગવાન શ્રી કૃષ્ણનો મત શું છે તેને મહત્ત્વ આપવું જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણના મતમાં પોતાનો મત છે તેને મેળવી દેવો જોઈએ. તો અત્યારના સમયની વિડંબણા એ છે કે યતો મત તતો પથ, એટલે કે આપણે તો સમજવું જોઈએ કે આપણો જે જીવનો મત છે અને ભગવાન શ્રી કૃષ્ણનો મત છે, આ બંને વચ્ચે જમીન આસમાનનો અંતર છે, જમીન આસમાનનો ફરક છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાની અંદર જે કાંઈ પણ કહી રહ્યા છે એનાથી વિપરીત જીવન આજે આપણે સૌ જીવી રહ્યા છીએ. તો ભગવદ્ ગીતા જે છે તે ભગવાનનો મત છે. ભગવદ્ ગીતાના મત અનુસાર શ્રી કૃષ્ણ જ એકમાત્ર ભગવાન છે. પરંતુ કેટલાક પાખંડીઓએ એવું કહ્યું છે કે કેટલાક પાખંડીઓને કારણે યતો મત તતો મતની પરંપરા અત્યારે ચાલી રહી છે. એમાં એ લોકો જે પ્રમાણેનો મત આપે છે એ મતને માનીને જ પોતાનું આખું જીવન એ જીવે છે અને અન્ય લોકોને પણ મિસગાઈડ કરે છે. તો આ એ જ પ્રકારે છે જે રીતે કોઈ અલગ અલગ આંધળા લોકો પોતાના માટે અલગ અલગ પ્રકારના પથ તૈયાર કરે અને અલગ અલગ પથ ઉપર આગળ વધે. હવે કોઈ આંધળો વ્યક્તિ છે એ પોતાની રીતે કોઈ માર્ગ નક્કી કરે અને એ માર્ગ ઉપર આગળ વધે તો એ નિશ્ચિત લક્ષ્ય ઉપર પહોંચશે, એની ગેરંટી કેટલી? બિલકુલ ગેરંટી નથી. બસ એની જેવું જ કોઈ આંધળો વ્યક્તિ પોતાની રીતે જ મનગણત રીતે કોઈ પથ નક્કી કરે અને પથ ઉપર ચાલવા માંડે તો અવશ્ય રીતે એક દુર્ઘટનાનો શિકાર બનશે જ તે. એવી જ રીતે અજ્ઞાની લોકો ગીતામાં દીધેલા ભગવાન શ્રી કૃષ્ણના મત ઉપર ન ચાલીને પોતાના મનગણત મતને જ્યારે રજૂ કરે છે અને એ મત ઉપર જીવન જીવે છે તો નિશ્ચિત જ એ નરકની યાત્રા કરે છે. તો ગીતાના મત અનુસાર તો ભગવાન શ્રી કૃષ્ણ જ સ્વયં ભગવાન છે. ભગવદ્ ગીતા યથારૂપની ભૂમિકામાં શીલ પ્રભુપાદ લખે છે કે ભગવદ્ ગીતાનો મર્મ ભગવદ્ ગીતાની અંદર જ નિહિત છે. આ એ પ્રકારે છે, યદિ આપણે કોઈ ઔષધિ વિશેષનું સેવન કરીએ છીએ તો એના ઉપર લખેલા નિર્દેશનું પાલન કરવાનું હોય છે. આપણે પોતાના મન ઘડંત ઢંગથી કે કોઈ મિત્રની સલાહથી ઔષધિ નથી લઈ શકતા. એનું સેવન એમાં લખેલા નિર્દેશ અનુસાર અથવા તો ચિકિત્સકના આદેશ અનુસાર કરવાનું હોય છે. આવી જ રીતે ભગવદ્ ગીતા છે તેને વક્તા દ્વારા દીધેલા નિર્દેશ અનુસાર ગ્રહણ કરવી જોઈએ અથવા તો સ્વીકાર કરવો જોઈએ. મતલબ ભગવદ્ ગીતાના વક્તા છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ. તો આપણે પોતાના જે મનગણત વિચારો છે તેને બાજુ ઉપર મૂકી અને ભગવાન શ્રી કૃષ્ણ શું કહી રહ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણનો મત શું છે તેના ઉપર આપણે ચાલવું જોઈએ અને એ અનુસાર આપણે પોતાનું જીવન જીવવું જોઈએ. ભગવદ્ ગીતાના પ્રત્યેક પૃષ્ઠ ઉપર એનો ઉલ્લેખ ભગવાનના રૂપમાં થયેલો છે. નિસંદેહ ભગવાન શબ્દ ક્યારેક ક્યારેક કોઈ શક્તિશાળી વ્યક્તિ કે કોઈ શક્તિશાળી દેવતાની માટે પણ પ્રયોગ કરી દેવામાં આવે છે, પરંતુ અહીંયા ભગવાન શબ્દ નિશ્ચિત રૂપથી ભગવાન શ્રી કૃષ્ણને એક મહાન પુરુષના રૂપમાં સૂચિત કરે છે. પરંતુ સાથે સાથે આપણે એ પણ જાણવું જોઈએ કે શ્રી કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, જે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્ક સ્વામી, શ્રી ચૈતન્ય મહાપ્રભુ તથા ભારતના અન્ય વૈદિક જ્ઞાનના મહાન વિદ્વાન આચાર્યોએ આ વાતને પુષ્ટ કરી છે. ભગવાને સ્વયં ભગવદ્ ગીતામાં પોતાને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહ્યા છે અને બ્રહ્મ સંહિતા અને અન્ય પુરાણોની અંદર પણ વિશેષતઃ શ્રીમદ ભાગવતમની અંદર પણ ભગવાન વિશે ઉલ્લેખ થયો છે, સ્વીકાર થયો છે. એમાં કહેવામાં આવ્યું છે એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અતએવ ભગવદ્ ગીતા ભગવાનને જે રીતે બતાવી છે એ જ રીતે ભગવદ્ ગીતાનો સ્વીકાર આપણે સૌએ કરવો જોઈએ. શ્રી કૃષ્ણ ત્રણેય કાળની અંદર પરમ સત્ય છે. આ ભૌતિક જગતની અંદર જેને વિજ્ઞાન કહેવામાં આવે છે, તો આ વિજ્ઞાનની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રયોગો થાય છે અને ઘણા બધા આવિષ્કાર થાય છે, ઘણી બધી શોધ થાય છે. અને આ શોધ જે છે તેના અંતે પ્રયોગ પૂરો થાય પછી એક નિષ્કર્ષ કાઢવામાં આવે છે. એ નિષ્કર્ષ ઉપરથી બીજા અન્ય નિષ્કર્ષો કાઢવામાં આવે છે.
પરંતુ જ્યારે આગળ ચાલી અને ખબર પડે છે કે જે કાંઈ પણ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે નિષ્કર્ષ તો ખોટો હતો, નિષ્કર્ષ તો ભૂલ ભરેલો હતો, તો પછી એના આધાર ઉપર જે કાંઈ પણ બીજા નિષ્કર્ષ કાઢવામાં આવ્યા હતા એ બધા નિષ્કર્ષ પણ નિષ્ફળ નીવડે છે, એ બધા નિષ્કર્ષ પણ ખોટા નીવડે છે. તો આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે વિજ્ઞાનમાં જેટલા પણ નિષ્કર્ષ છે તે હંમેશા સમય સાથે બદલાતા રહે છે, પરંતુ શ્રી કૃષ્ણની સાથે આવું નથી થતું. શ્રી કૃષ્ણનો મત જે ભગવદ્ ગીતાની અંદર આપણને પ્રાપ્ત થાય છે તે પ્રાચીનથી પણ અતિ પ્રાચીન છે, પરંતુ તેમ છતાં ક્યારેય પણ બદલાતો નથી. શ્રી કૃષ્ણનો મત અથવા તો સિદ્ધાંત જે છે કે જે કોઈ પણ જીવ એમની શરણ લે છે નિશ્ચિત જ એ જીવની ભગવાન શ્રી કૃષ્ણ રક્ષા કરે છે. આ સિદ્ધાંત પ્રત્યેક સ્થાનની અંદર સત્ય છે, પ્રત્યેક સમયની અંદર સત્ય છે, પ્રત્યેક વ્યક્તિની માટે સત્ય છે. ચાહે કોઈ વ્યક્તિ હોય, ચાહે કોઈ પશુ પક્ષી હોય, ચાહે એ કોઈ જીવજંતુ હોય, આ દરેકને દરેક વસ્તુ માટે શક્ય છે, કોઈ પણ કેમ ન હોય. શ્રી કૃષ્ણનો મત ત્રણેય કાળની અંદર સત્ય છે. કોઈ શ્રદ્ધા કરે કે ન કરે આ બદલાતો નથી. શ્રી કૃષ્ણના મતમાં આપણે આપણો મત જોડવો એ જ આપણા માટે હિતકારી છે, અને શ્રી કૃષ્ણના મતની અંદર આપણા મતને ન જોડવો એ મોટો અપરાધ છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ જે કાંઈ પણ મત અથવા તો સંદેશ આપેલા છે, યદિ કોઈ વ્યક્તિ એમાં પોતાના મનગઢંત વિચારોને જોડે છે તો એ વ્યક્તિ શ્રી કૃષ્ણનો અત્યંત મોટો અપરાધ કરે છે. જો વ્યક્તિ શ્રી કૃષ્ણના મતમાં પોતાનો મત મેળવી દે છે તો આ એ જ પ્રકારે છે જે પ્રકારે કોઈ એક દૂધને રાખવામાં આવ્યું હોય અને તેને સર્પ આવીને દંશ આપે તો એ દૂધની અંદર સાપનું ઝેર મળી જાય છે અને પછી તે દૂધ વિષેલું બની જાય છે, એ દૂધ પીવા લાયક રહેતું નથી. આવી જ રીતે જો કોઈ વ્યક્તિ યદિ એ વિષવાળા દૂધને પીશે તો નિશ્ચિતપણે તેનો વિનાશ થશે, તેનું મૃત્યુ થશે. એ જ પ્રકારે જો કોઈ વ્યક્તિ શ્રી કૃષ્ણના જે મત છે તેની અંદર પોતાના મનગઢંત વિચારોને, પોતાના મતોને મેળવી દે છે, અર્થાત ગીતાની વ્યાખ્યા કરતા સમયે પોતાના વિચારો, પોતાના મનગઢંત વિચારોને એમાં એડ કરી દે છે, તો ગીતાનો જે સંદેશ છે તે વિષેલો બની જાય છે. અને જે વ્યક્તિ આ વિશેલા સંદેશને સાંભળે છે એ વ્યક્તિ આ સંસારમાં જન્મ અને મૃત્યુના કષ્ટથી ન છૂટીને પુનઃ જન્મ મૃત્યુના વિશેલા બંધનની અંદર વિશેલા બંધનને પ્રાપ્ત કરે છે. માટે આવો વ્યક્તિ શ્રી કૃષ્ણના મતમાં પોતાનો મત જોડે છે એ વ્યક્તિ શ્રી કૃષ્ણની નજરમાં અત્યંત મોટો અપરાધી છે. શીલ પ્રભુપાદે ગીતા ઉપર પોતાની વ્યાખ્યા લખી જે આજે શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે તરીકે પ્રખ્યાત છે. અને આજે ઇસ્કોનના ભક્તો દ્વારા આખા વિશ્વની અંદર દર 4 સેકન્ડે એક ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવે છે. તો શીલ પ્રભુપાદે જે ભગવદ્ ગીતાની વ્યાખ્યા કરી તે ભગવદ્ ગીતા યથારૂપ એટલે કે ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે કરી. તો આખા વિશ્વની અંદર ભગવદ્ ગીતા જે છે તેની અનેક વ્યાખ્યાઓ અનેક ભાષાની અંદર ઉપલબ્ધ છે, પરંતુ તેમ છતાં પ્રત્યેક વ્યાખ્યાની અંદર વ્યાખ્યાકારે શ્રી કૃષ્ણના મતની પરવા કર્યા વગર પોતાના વિચારોને એડ કરીને એ વ્યાખ્યા લખી છે, એ વ્યાખ્યા આપી છે. તો આવી ટીકાઓને વાંચવાથી કોઈ પણ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત બનશે નહીં. માટે શીલ પ્રભુપાદે શ્રી કૃષ્ણના મતને યથારૂપ પ્રસ્તુત કરી અને શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ આપણને આપી છે. શીલ પ્રભુપાદ પોતાના પ્રવચનની અંદર કહે છે કે હું તો માત્ર પોસ્ટમેન છું. પૂર્વવર્તી જે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ આપેલો જે સંદેશ છે તે સંદેશને તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કરું છું. એમાં કોઈ પણ પ્રકારનું મારા કોઈ અંગત વિચારોને મેં તેમાં ઉમેર્યા નથી. માટે જ એમણે ભગવદ્ ગીતાને ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે આવું નામ આપ્યું. તો આ ભગવદ્ ગીતા યથારૂપની પ્રતિઓ સંપૂર્ણ વિશ્વની અંદર અનેક ભાષાઓની અંદર વિતરણ થઈ રહ્યું છે. અને આ પુસ્તકોને વાંચીને સમગ્ર વિશ્વની અંદર ઘણા બધા લોકો ભગવાન શ્રી કૃષ્ણની શરણ ગ્રહણ કરી રહ્યા છે અને ભગવાનના ભક્ત બની રહ્યા છે. તો પ્રભુપાદ કીધા કરતા હતા કે યદિ મેં કાંઈ કર્યું છે તો મેં ખાવેલ એટલું જ કર્યું છે કે શ્રી કૃષ્ણના મતમાં અર્થાત શ્રી કૃષ્ણના સંદેશમાં મેં પોતાનો મત અથવા તો પોતાના વિચારોને મેળવ્યા નથી, એડ નથી કર્યા. મેં શ્રી કૃષ્ણના મતને અથવા ચૈતન્ય દેવના મતને યથારૂપ પ્રસ્તુત કર્યો છે અને આ યથારૂપ પ્રસ્તુત કરવા માત્રથી લોકોના જીવન
પરિવર્તિત થઈ રહ્યા છે. હવે આપણે જોઈશું અનુતિષ્ઠંતિ શબ્દની વ્યાખ્યા. તો અહીં ભગવાન કહી રહ્યા છે યેમે મતમ ઇદમ નિત્યમ અનુતિષ્ઠંતિ માનવા, અર્થાત જે માનવ મારા આ મતનું સદા પાલન કરે છે. તો અહીં ભગવાનને અનુતિષ્ઠંતિ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો અનુતિષ્ઠંતિનો મતલબ છે સાથે સાથે ઊભા રહેવું અને બેસવું. તો અહીં પ્રશ્ન ઉઠે છે કે કઈ વસ્તુ ઉપર સાથે સાથે ઊભા રહેવું અને બેઠવું આવી વાત કરવામાં આવી છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે મારા મત જે છે તેની સાથે સાથે જ રહેવું અને ત્યાં જ બેસવું. મતલબ કે ભગવાન શ્રી કૃષ્ણના મતને વળગી રહેવું, ભગવાન શ્રી કૃષ્ણના મતને છોડી અને અન્ય કોઈ મત જે છે તેને ન અપનાવવો જોઈએ. આવું કંઈક ભગવાન કહેવા માગે છે. ભગવાનના મતને છોડીને અન્ય કોઈ મતને સ્વીકાર કરવાની જરૂર નથી. જે પ્રકારે શ્રી કૃષ્ણ સ્વયં પોતાના મત અનુસાર કર્મ કરે છે, અર્થાત એમનું કોઈ પણ કર્તવ્ય કર્મ ન હોવા છતાં પણ લોક સંગ્રહ માટે કર્મ કરે છે, એ પ્રમાણે શ્રેષ્ઠ મનુષ્ય પણ લોક સંગ્રહ માટે કર્મ કરે. ક્યારેક ક્યારેક જીવનની અંદર બેઠવાની પણ આવશ્યકતા હોય છે. તો અહીં ભગવાન તિષ્ઠંતિ અર્થાત બેઠવાની વાત એટલા માટે કરી રહ્યા છે કે ક્યારેક ક્યારેક કોઈ એક વ્યક્તિ કોઈ એક જગ્યાએ ઊભા રહેવાની બદલે બેસી જાય છે. તમે જુઓ, કોઈ વ્યક્તિ ચાલતો હોય અને અચાનક ચાલતા ચાલતા બેસી જાય, તો એ બેસી જાય છે એનો મતલબ શું કે હવે તેને ત્યાંથી ઊભા થવાની ઈચ્છા નથી, એક જ જગ્યાએ સ્થિર બેસી રહેવા માગે છે, તે જગ્યાને વળગી રહેવા માગે છે. યદિ એ વ્યક્તિ એક જગ્યાએ ઊભો રહી જાય તો આગળ એવી શક્યતા છે કે આગળ ચાલતો વ્યક્તિ એને ખેંચીને પરાણે આગળ લઈ જઈ અને આગ્રહ કરી શકે કે તમે મારી સાથે આગળ ચાલો. પરંતુ કોઈ એક વ્યક્તિ એક જગ્યાએ ઊભો રહી જાય અને ત્યાં આગળ બેસી જાય, એનો મતલબ એવો થાય છે કે એ હવે આગળ જવા માંગતો નથી, એની આગળ જવાની કોઈ પ્રકારની પોતાની ઈચ્છા નથી. એટલે કોઈ વ્યક્તિ પરાણેને આગળ ત્યાંથી લઈ જઈ શકતું નથી. તો ભગવાનનું કહેવું છે કે શ્રી કૃષ્ણના મત ઉપર જ આપણે બેઠી જવાનું છે, શ્રી કૃષ્ણના મત ઉપર જ આપણે બેઠા રહેવાનું છે. અન્ય કોઈ જગ્યાએ જવાની કાંઈ જ જરૂર નથી. અન્ય ઘણી બધી વસ્તુઓ આપણને વિચલિત કરવા માટે આપણા જીવનમાં આવશે, પરંતુ શ્રી કૃષ્ણના મત ઉપર આપણે બેઠેલા છીએ તો ત્યાં જ બેઠા રહેવાનું છે. ત્યાંથી ઊભા થઈ, ત્યાંથી વિચલિત થઈને અન્ય કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. યદિ કોઈ વ્યક્તિ આપણને વિચલિત કરે છે કે શ્રી કૃષ્ણનું મત છોડી અને તમે ત્યાંથી આગળ વધો, તો આપણે એવું કરવાનું નથી, આપણે બેઠા રહેવાનું છે. યદિ આપણે ઊભા થઈ જશું તો બે પ્રકારની સંભાવના રહેશે. કોઈક વ્યક્તિ આપણને પોતાના તરફ ખેંચી અને આગળ લઈ જશે, યા તો પછી આપણે સ્વતઃ આપણા માર્ગમાંથી ચલિત થઈને ભટકી જશું. આ બે પ્રકારની શક્યતા રહેશે. એટલા માટે આપણે ભગવાન શ્રી કૃષ્ણના મતને પકડીને બેઠી રહેવાનું છે. તો શ્રી કૃષ્ણનો મત છે ને એક નૌકા સમાન છે. જેવી રીતે કોઈ એક વ્યક્તિ કોઈ એક સારી નૌકા ઉપર જ્યારે બેઠી જાય છે તો બેઠવા માત્રથી નૌકા છે તે સમુદ્રને પાર લઈ જાય છે. બસ એવી જ રીતે આપણે એક જળયાન છે એની અંદર બેઠા છીએ એવું માનવાનું છે. અને ભગવાનનો જે મત છે એક જળયાન સમાન છે. એ મતને પકડીને આપણે જળયાનની અંદર બેઠી જવાનું છે. અને આ જળયાન કેવું છે? બહુ અદ્ભુત જળયાન છે. આ જળયાન આપણને ભવ સમુદ્રને પાર કરાવનારું જળયાન છે. તો આપણે ભગવાનના મતને પકડીને જ્યારે એ જળયાનની અંદર બેઠેલા રહીશું, સ્થિર બેઠીશું, તો આપણે શું થશે? ભવસાગરને પાર કરી જઈશું. કોઈ પ્રકારની અન્ય મુશ્કેલી કે અડચણ આવશે નહીં. તો આપણે માત્ર શું કરવાનું છે? આપણે ખાલી બેઠા રહેવાનું છે, શ્રી કૃષ્ણના મતનું પાલન કરવાનું છે. સ્વતઃ આ ભવસાગરને આપણે પાર કરી જશું અને શ્રી કૃષ્ણના પરમધામ ગોલોક વૃંદાવનની અંદર પહોંચી જશું. તો અહીં ભગવાન કહી રહ્યા છે યેમે મતમ ઇદમ નિત્યમ અનુતિષ્ઠંતિ માનવા. તો છેલ્લે માનવા શબ્દનો પ્રયોગ થયેલો છે, અર્થાત જે માનવગણ મારા આ મતનું પાલન કરે છે. તો અહીં વાત પૂરી નથી થતી. આગળના શબ્દોમાં ભગવાન કહે છે કે એમને શું મળશે? જે માનવ મારા મતનું પાલન કરશે એમને શું મળશે? તો કે એમને પુરસ્કાર મળશે. આ વાત તો ભગવાન આગળના શબ્દોમાં બતાવશે, પરંતુ માનવ શબ્દનો પ્રયોગ કરી અને ભગવાન એ કહેવા માગે છે કે એ લોકો જ માનવ કહેવાના અધિકારી છે, માનવ કહેવાવાને યોગ્ય છે કે જે શ્રી કૃષ્ણના મત અનુસાર પોતાનું જીવન જીવે છે, કૃષ્ણના મત અનુસાર પોતાનું જીવન વ્યાપન કરે છે, પોતાના જીવનની અંદર આચરણ કરે છે.
જે સમયે શ્રી કૃષ્ણ માનવોની વચ્ચે અવતરિત થાય છે એ સમયે પૂર્ણ રૂપથી તે માનવોનું આચરણ કરીને ધર્મનું પાલન કરે છે અને આ રીતે માનવોની વચ્ચે આવીને ધર્મની સ્થાપના કરે છે, જેના ઉપર ચાલીને માનવગણ પરમ કલ્યાણની પ્રાપ્તિ કરી શકે. તો અહીં માનવ શબ્દનો મતલબ છે મનુની સંતાન. તો માનવ શબ્દનો નિર્માણ મનુમાંથી થયેલું છે. તો જે કોઈ પણ વ્યક્તિ મનુના વંશથી ઉત્પન્ન થયેલો છે તેને માનવ તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્માજીના એક દિવસની અંદર એટલે કે એક કલ્પમાં 14 મનુ થાય છે. આ 14 મનુમાંથી પ્રત્યેક મનુનો જે કાર્યકાળ છે તે 71 ચતુર્યુગી હોય છે, જેને મન્વંતર તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આ સમયે 7મો મનુ ચાલી રહ્યો છે, જેનું નામ છે વિવસ્વાન અર્થાત સૂર્યદેવના પુત્ર. અને સૂર્યદેવના પુત્ર હોવાને કારણે તેને વૈવસ્વત મનુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયમાં જે વૈવસ્વત મનુ છે તે રમ્યક વર્ષની અંદર નિવાસ કરે છે. શ્રીમદ ભાગવતમના 5મા સ્કંદની અંદર 18મા અધ્યાયની અંદર વર્ણન આવે છે કે જંબુદ્વીપની અંદર 9 વર્ષ છે, તેમાં એક રમ્યક વર્ષ છે, જેમાં વૈવસ્વત મનુ અત્યારે નિવાસ કરી રહ્યા છે. તથા ત્યાં આગળ ભગવાનના મત્સ્યાવતારની શુદ્ધ ભક્તિની અંદર લાગેલા છે. એ ભગવાનની સ્તુતિ કંઈક આવા શબ્દોમાં કરે છે: હે ઈશ્વર, જે પ્રકારે નટ કઠપુતલીને તથા એક પતિ એની પત્નીને વશમાં રાખે છે, એવી જ રીતે તમે આખા બ્રહ્માંડની તમામ પ્રકારની જીવાત્માઓને, ચાહે એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે પછી શુદ્ર હોય, એને તમારા વશની અંદર રાખો છો. તમે જન જનના હૃદયની અંદર પરમ સાક્ષીના રૂપમાં, પરમાત્મા રૂપમાં એની અંદર નિવાસ કરો છો અને બહાર પણ નિવાસ કરો છો. પરંતુ સમાજ, જાતિ તથા દેશ કે તથાકથિત નેતા તમને સમજી શકતા નથી. કેવલ વૈદિક મંત્રોની સ્વરને સાંભળવાથી લોકો તમને જાણી શકે છે. હે ઈશ્વર, આ બ્રહ્માંડના મોટા મોટા લોકપાલ તથા બ્રહ્મા તથા દેવતાઓથી લઈ અને આ સંસારના રાજનૈતિક નેતાઓ સુધી બધા લોકો તમારા પ્રત્યે ઈર્ષાળુ છે. પરંતુ તમારી સહાયતા વગર ન તો એ અલગ અલગ કે ન તો સંમેલિત રૂપમાં આ બ્રહ્માંડના અસંખ્ય જીવોનું પાલન કરવા માટે સક્ષમ છે. તમે સમસ્ત મનુષ્યો, પશુઓ, સમસ્ત વનસ્પતિઓ, પેટેથી ચાલવાવાળા જીવો, પક્ષીઓ, પર્વતો અને અન્ય જે કાંઈ પણ નજર સામે દેખાઈ રહ્યું છે એ બધાના એકમાત્ર પાલક છો. આ પ્રમાણે ભગવાન માનવ શબ્દનો પ્રયોગ કરી અને આપણને સંકેત આપી રહ્યા છે કે આપણે બધા મનુની સંતાન છીએ, માટે આપણે પણ મનુના ચરણ ચિહ્નોનું જ પાલન કરવું જોઈએ અને મનુના ચરણ ચિહ્નો ઉપર ચાલતા ચાલતા શ્રી કૃષ્ણની સ્તુતિ અને શ્રી કૃષ્ણનું જ ગુણગાન કરવું જોઈએ. શ્લોકની આગળની પંક્તિમાં ભગવાન કહી રહ્યા છે: શ્રદ્ધાવંતો અનસૂયંતો મુચ્યંતે તે અપી કર્મભિઃ. અર્થાત જે શ્રદ્ધાવાન તથા ઈર્ષા રહિત વ્યક્તિ છે તે કર્મના બંધનથી મુક્ત થઈ જશે. જો ભગવાન અહીંયા 2 શબ્દોનો પ્રયોગ કરે છે, એક તો શ્રદ્ધાવાન અને બીજું છે ઈર્ષા રહિત. તો 2 પ્રકારના લોકો કર્મના બંધનમાંથી મુક્ત થાય છે, એક તો છે શ્રદ્ધાવાન, બીજું છે ઈર્ષા રહિત. તો અહીં અપી શબ્દનો મતલબ થાય છે પણ. તો આ શબ્દનો પ્રયોગ એ સમયે કરવામાં આવે છે જે સમયે પહેલાં જે કાંઈ પણ વાત કરવામાં આવી હોય એ ઉપરાંત બીજી પણ કોઈ વાતને એમાં સામેલ કરવાની ઈચ્છા હોય ત્યારે એમાં પણ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તો પાછળની પંક્તિ અને આગળની પંક્તિ આ બંનેને યદિ જોડવામાં આવે તો કંઈક આવી વાત બને છે કે જે માનવ મારા મતનું નિત્ય પાલન કરે છે એ કર્મબંધનમાંથી મુક્ત થઈ જાય છે. અને આના સિવાય, આના ઉપરાંત યદિ કોઈ લોકો ભગવાને આપેલા નિયમોનું પાલન કરવામાં સક્ષમ ન પણ હોય, તેમ છતાં કેવલ શ્રદ્ધાળુ હોય અને ઈર્ષા મુક્ત હોય તો પણ એ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જો ભગવાનના મતનું પાલન કરે, ભગવાનના નિયમનું પાલન કરે તો કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય. પણ કદાચ બહુ પ્રયત્ન કરે, બહુ મહેનત કરે પણ એના નિયમોનું પાલન ન કરી શકે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. એ શ્રદ્ધાવાન હોય અને ઈર્ષા મુક્ત હોય તો પણ કર્મના બંધનમાંથી મુક્ત થઈ શકે છે. આ રીતે ભગવાન અહીં અપી શબ્દનો પ્રયોગ કરીને એવું કહેવા માગે છે કે હે અર્જુન, જે યુદ્ધને તમે ઘોર કર્મ કહી રહ્યા છો તેને તું મારો મત અર્થાત મારી આજ્ઞા સમજ અને એ અનુસાર તું એનું પાલન કર. તને ખબર હોવી જોઈએ કે મારો મત એટલે કે મારી આજ્ઞા અનુસાર જે વ્યક્તિ સદૈવ કાર્ય કરે છે એની તો શું વાત કરવી. લોકો આટલું પણ નથી કરી શકતા, પરંતુ જે લોકો મારી આજ્ઞાની અંદર શ્રદ્ધા રાખે છે અને મારી ઈર્ષા નથી કરતા એ લોકો પણ કર્મબંધનમાંથી મુક્ત થઈ જાય છે.
તો ભગવાનની આજ્ઞાનું પાલન કરે એ વ્યક્તિની તો વાત જ નથી, પરંતુ ખાલી ભગવાનની આજ્ઞાની અંદર શ્રદ્ધા રાખે અને ભગવાનને ઈર્ષા ન કરે, આ લોકો પણ કર્મબંધનમાંથી મુક્ત થઈ જતા હોય છે. તો જે લોકો શ્રી કૃષ્ણની આજ્ઞા અનુસાર કાર્ય કરે છે એમના માટે તો કંઈ કહેવાની આવશ્યકતા જ નથી, એ તો કર્મબંધનમાંથી મુક્ત આપોઆપ થઈ જાય છે. પરંતુ ભગવાન એ લોકો માટે વિશેષ રૂપથી ભાર દઈને કહી રહ્યા છે કે એવા લોકો પણ કર્મબંધનથી મુક્ત થઈ જાય છે જે ભગવાનની આજ્ઞામાં શ્રદ્ધા રાખે છે અને ઈર્ષા મુક્ત છે. તો આગળ આપણે શ્રદ્ધાવંત શબ્દ જે છે તેની વ્યાખ્યા ઉપર વિચાર કરીશું. તો શ્રદ્ધાવંત શબ્દનો મતલબ છે એવા લોકો કે જે શ્રી કૃષ્ણના મતની અંદર દ્રઢ વિશ્વાસ રાખે છે. યદિ હું શ્રી કૃષ્ણના મત અર્થાત શ્રી કૃષ્ણની આજ્ઞા અનુસાર પ્રત્યેક કાર્ય કરીશ તો હું નિશ્ચિતપણે કર્મબંધનમાંથી છૂટી જઈશ, આવી શ્રદ્ધા રાખે છે. તો અહીં ભગવાન કહે છે કે જે વ્યક્તિની અંદર આવી શ્રદ્ધા છે કે હું શ્રી કૃષ્ણને પ્રતિ યદિ સમર્પિત થઈ જાઉં તો હું કર્મના બંધનમાંથી મુક્ત થઈ જઈશ, તો આવો વ્યક્તિ કર્મબંધનમાંથી નિશ્ચિતપણે છૂટી જાય છે. તો અહીં એક પ્રશ્ન ઉઠે છે કે વ્યક્તિની અંદર આવી શ્રદ્ધા છે કે શ્રી કૃષ્ણનો મત અર્થાત શ્રી કૃષ્ણની આજ્ઞા અનુસાર કાર્ય કરવાથી હું કર્મબંધનમાંથી મુક્ત થઈ જઈશ, તો એવું તો કયું કારણ છે કે જે કારણને કારણે એ વ્યક્તિ આવું કરે છે, આવો વિશ્વાસ કરે છે? તો આ પ્રશ્નનો ઉત્તર એ છે કે એની અંદર તીવ્ર ઈચ્છા રહે છે કે શ્રી કૃષ્ણની આજ્ઞા અનુસાર જ કાર્ય કરે, પરંતુ એવા અનેક કારણ હોય છે જેને કારણે એ શ્રી કૃષ્ણની આજ્ઞા પ્રમાણે કાર્ય કરી શકતો નથી. આપણે બધાએ પણ પોતપોતાના જીવનની અંદર આ બધા અનુભવો અનુભવ્યા હશે કે આપણને કૃષ્ણ ભક્તિ કરવાની ખૂબ તીવ્ર ઈચ્છા હોય, દરેક કાર્યક્રમમાં ભાગ લેવાની ઈચ્છા હોય, પરંતુ ઘણા બધા કારણોને કારણે આપણે દરેકે દરેક જે ભક્તિમય કાર્ય છે તે ન કરી શકતા હોઈએ. તો કૃષ્ણ ભાવના ભાવિત ભક્તોનો સંગ નથી મળતો હોતો, પરિવારના લોકો છે તેનો વિરોધ હોય છે, અથવા તો પૂર્વજન્મના કર્મોને કારણે પાપમય વિધિની અંદર આપણે લાગેલા હોઈએ છીએ, એમાં ફસાયેલા હોઈએ છીએ. તો જે કાંઈ પણ હોય આવી વિવસ્થા જે છે એને શ્રી કૃષ્ણ જાણે છે. જે કાંઈ પણ આપણી મજબૂરી હોય, જે કાંઈ કારણો હોય, ભગવાન શ્રી કૃષ્ણ ઉપદ્રષ્ટા હનુમંતા હોવાને કારણે બધું જ જાણે છે. અને શ્રી કૃષ્ણને જીવ અનેક રીતે પ્રાર્થના કરે છે કે એને કૃષ્ણ ભાવના ભાવિત થવાનો ભગવાન અવસર પ્રદાન કરે. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે જે વ્યક્તિ શ્રદ્ધાવાન અને ઈર્ષારહિત છે તે પણ કર્મબંધનમાંથી મુક્ત થઈ શકે છે. તો આપણે પહેલો શબ્દ શ્રદ્ધાવાન છે તેના અર્થ ઉપર વિચાર કર્યો. હવે આપણે બીજા શબ્દ ઉપર વિચાર કરીશું, અનસૂયંત. તો જે અનસૂયંત શબ્દ છે તે બે પ્રકારના શબ્દોથી મળીને બનેલો છે, એક તો અન અને બીજું છે સૂયંત. તો અન શબ્દનો મતલબ છે નહીં અને સૂયંત શબ્દ જે છે તેના ત્રણ મતલબ છે. પહેલું તો નિંદા કરવું, બીજું ક્રોધ કરવું અને ત્રીજું દોષ જોવા. તો અનસૂયંત શબ્દના ત્રણ મતલબ થાય છે, નિંદા નહીં કરવી, ક્રોધ નહીં કરવો અને દોષ દર્શન ન કરવું. તો આપણે ત્રણેય શબ્દો ઉપર વારાફરતી વિચાર કરીશું. પહેલું તો છે નિંદા નહીં કરવી. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણના મતની જે વ્યક્તિ નિંદા નથી કરતો એ કર્મબંધનમાંથી મુક્ત થઈ જાય છે. તો ગર્ગ સંહિતાની અંદર વર્ણન આવે છે કે જે સમયે શ્રી કૃષ્ણએ આજ્ઞા આપી અને અનિરુદ્ધજી મહારાજ ઉગ્રસેન દ્વારા છોડેલા અશ્વમેઘ યજ્ઞના ઘોડાની પાછળ યાદવોની સેના લઈને જઈ રહ્યા હતા, એ સમયે ઉપલંકાની અંદર રહેતો બલવલ નામનો એક અસુર એ ઘોડાને પકડી લે છે. આવી સ્થિતિની અંદર મય બલવલને સમજાવે છે કે શ્રી કૃષ્ણને આશ્રિત રહેવાવાળા યાદવ લોકો અત્યંત બળવાન છે, માટે એમનો વિરોધ ન કર અને એ ઘોડાને પાછો મોકલી દે. પરંતુ મય આ વાત ઉપર બલવલ શ્રી કૃષ્ણની નિંદા કરે છે અને બોલે છે કે હવે તો યાદવોને શીઘ્ર મારી નાખવા માટે હું રણભૂમિની અંદર જઈશ, તું તારા ઘરમાં છુપાઈને બેઠ. પહેલાં શ્રી કૃષ્ણ નંદનો પુત્ર કહેવાયો અને પછી નિર્લજ્જ વાસુદેવ પોતાનો પુત્ર બતાવે છે. માખણ, દૂધ, ઘી, દહીં અને છાશ આદિ વસ્તુઓ તેણે ચોરી છે અને રાસમંડળની અંદર ગોપીઓના પ્રતિ તેણે રસિકતા દેખાડી છે. જે કૃષ્ણ જરાસંઘના ભયથી મથુરા છોડી અને સમુદ્રની શરણમાં દ્વારકા ચાલ્યો ગયો અને જેણે મામા કંસનો વધ કર્યો છે, એ ભલા શું પુરુષાર્થ કરશે?
બલવલની આ વાત સાંભળી અને મયદાનવ ખૂબ ક્રોધિત થઈ ગયો અને એણે કીધું કે અરે રાક્ષસ, બ્રહ્મા, શિવ, પાર્વતી અને ઇન્દ્ર જેનાથી ડરે છે, બધાની માટે ભયદાયક કિંતુ સદા નિર્ભય રહેવાવાળા ભગવાન શ્રી કૃષ્ણની તું નિંદા કરે છો. અજ્ઞાન અને કુસંગને કારણે પ્રાણી તેમની નિંદા કરતો હોય છે. આવું કરવાવાળા મહામૂઢ કહેવાય છે. આવા પાપી બ્રહ્માની આયુ સુધી કુંભીપાક નરકની અંદર નિવાસ કરે છે. દૈત્યોના દર્પ દમન કરવાવાળા લક્ષ્મીપતિ અને કામદેવને પણ મોહમાં નાખવાવાળા ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કર, આનાથી તારા કુળનું નિશ્ચિતપણે કલ્યાણ થશે. આ રીતે મયદાનવે જે બલવલ છે તેને ઉપદેશ આપ્યો. તો આ રીતે આપણે સમજવું જોઈએ કે જે વ્યક્તિ શ્રી કૃષ્ણના પ્રત્યે શ્રદ્ધાવાન છે તથા એમની નિંદામાં એ સહયોગ પણ નથી આપતો, એની નિંદા સાંભળતો પણ નથી અને એ નિંદાને પ્રોત્સાહન પણ નથી આપતો, બલકી સંભવતઃ એ નિંદાનો વિરોધ કરે છે. તો આવો જે વ્યક્તિ છે તે કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. તો અત્યારે આપણે જે પ્રસંગ જોયો તેમાં જે બલવલ છે તે ભગવાન શ્રી કૃષ્ણ જે છે તેની નિંદા કરે છે, જ્યારે મયદાનવ તે નિંદાનું ખંડન કરે છે, નિંદાને પ્રોત્સાહન બિલકુલ આપતો નથી. માટે જે કર્મબંધનમાંથી મુક્ત થવાને પાત્ર કોણ છે? મયદાનવ. બીજો મતલબ છે ક્રોધ ન કરવો. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે જે શ્રી કૃષ્ણના મત અર્થાત શ્રી કૃષ્ણની આજ્ઞા પ્રત્યે ક્રોધ નથી કરતો એ પણ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. તો શ્રી ચૈતન્ય ભાગવતના મધ્યખંડના 13મા અધ્યાયમાં વર્ણન આવે છે કે જે સમયે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ નિત્યાનંદ પ્રભુ અને હરિદાસ ઠાકુરને આજ્ઞા આપી કે ઘરે ઘરે જઈ અને લોકોને શ્રી કૃષ્ણનું નામ સંભળાવો અને શ્રી કૃષ્ણનું નામ બોલાવો તથા પ્રભુની આજ્ઞાને શિરોધાર્ય કરી અને નિત્યાનંદ પ્રભુ અને હરિદાસ ઠાકુર નગર તરફ ચાલી પડ્યા અને ઘરે ઘરે ફરતા ફરતા ભિક્ષા માંગવા લાગ્યા અને બોલ્યા, ભાઈઓ કૃષ્ણ બોલો, કૃષ્ણ ગાઓ, કૃષ્ણને ભજો, કૃષ્ણ જ પ્રાણ છે, કૃષ્ણ જ ધન છે અને કૃષ્ણ જ જીવન છે. આવી સ્થિતિની અંદર જે લોકો સજ્જન હતા એ તો એમનું આવકાર કરતા, એમને ઘરે બોલાવતા અને ભગવાનનું નામ ઉચ્ચારણ પણ કરતા, પરંતુ જે દુર્જન લોકો હતા તે લોકો એવું કહેતા કે મંત્ર દોષને કારણે આ બંને વ્યક્તિ પાગલ થઈ ગયા છે. કોઈ તો એવું કહેતું કે આ લોકો ચોરી કરવા માટે આવેલા છે, આ લોકો ચોર છે. તો આ બહાને અલગ અલગ પ્રકારના ઘરની અંદર ભટકી રહ્યા છે અને આ લોકો પાખંડી છે, આમ કહી એનું અપમાન પણ કરતા. તો આ રીતે નિત્યાનંદ પ્રભુ અને હરિદાસ ઠાકોરને અનેક પ્રકારની અપમાનની વાતો પણ સાંભળવી પડતી. તેમ છતાં તેમને શ્રી ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞા હતી કે ઘરે ઘરે જઈને ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવડાવવું. તો એમણે એમની આજ્ઞા પ્રતિ ક્રોધ ન કર્યો અને અપમાન ચૂપચાપ સહન કર્યું. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરે છે અને આજ્ઞાનું પાલન કરતા સમયે કોઈ કઠિનાઈ આવે છે તો એમની આજ્ઞા પ્રતિ ક્યારેય ક્રોધ કરતા નથી. તો આવા વ્યક્તિ છે તે કર્મના બંધનમાંથી મુક્ત થાય છે. તો આ પ્રસંગની અંદર નિશ્ચિતપણે નિત્યાનંદ પ્રભુ અને હરિદાસ ઠાકોરનું આચરણ એવું બતાવી રહ્યું છે કે એ લોકો પણ કર્મના બંધનમાંથી મુક્ત થવાના અધિકારી છે. અનસૂયંત શબ્દનો ત્રીજો મતલબ છે દોષ ન જોવો. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે જે વ્યક્તિ શ્રી કૃષ્ણના મતમાં અર્થાત ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાની અંદર દોષ નથી જોતા એ પણ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ચૈતન્ય ભાગવતના મધ્યખંડના 10મા અધ્યાયની અંદર વર્ણન આવે છે કે શ્રી અદ્વૈત આચાર્ય ગીતાના પ્રત્યેક શ્લોકની વ્યાખ્યા કેવલ ભક્તિમાં જ કરતા હતા. જ્યારે કોઈ શ્લોકની વ્યાખ્યામાં એમને ભક્તિયોગ દેખાય નહીં તો એ શ્લોકમાં કોઈ પ્રકારનો દોષ નહોતા જોતા, પરંતુ પોતાનું ખાન પાન અને બધી જ પ્રકારના ભોગોને છોડી અને બેઠી જતા, એકદમ દુઃખી થઈ જતા અને ભોજનને છોડી દેતા અને સૂઈ જતા. સ્વયં ચૈતન્ય મહાપ્રભુ એક વખત એમના સ્વપ્નની અંદર આવ્યા અને શ્લોકનો શુદ્ધ પાઠ અને શુદ્ધ અર્થ સમજાવી અને અદ્વૈત આચાર્યને કહ્યું કે ઉઠો અને તમે ભોજન કરો. તો અહીં સમજવાની વાત એ છે કે અદ્વૈત આચાર્ય ગીતાના કોઈ પણ શ્લોકની અંદર યદિ એને ભક્તિયોગનો અર્થ ન દેખાઈ પડે તો એ ગીતાના શ્લોકની અંદર કોઈ પ્રકારનો દોષ જોતા નહોતા. એ ગીતાના વક્તા શ્રી કૃષ્ણમાં પણ કોઈ પ્રકારનો દોષ જોતા નહોતા. તો પછી આપણને પ્રશ્ન એ થાય કે દોષ કોનામાં જોતા હતા? તો આપણે સમજવું જોઈએ કે અદ્વૈત આચાર્ય પોતાની બુદ્ધિની અંદર જ તે દોષ જોતા હતા, પોતાની બુદ્ધિનો જ તે દોષ માનતા હતા કે ગીતાના શ્લોકની અંદર એમને ભક્તિ યોગનો કોઈ અર્થ દેખાતો નથી.
તો આવી રીતે આપણે સમજી શકીએ છીએ કે ભગવાન જે કહી રહ્યા છે, ભગવાનનો જે મત છે, તેની આજ્ઞામાં કોઈ દોષ ન જોઈને કોઈ વ્યક્તિ પોતાની અંદર જ દોષ જોવે છે તો આવો વ્યક્તિ પણ કર્મબંધનમાંથી મુક્ત થઈ જાય છે. તો અહીં અદ્વૈત આચાર્યનું આચરણ પણ એવું સૂચિત કરી રહ્યું છે કે અદ્વૈત આચાર્ય પણ પોતાના આચરણ દ્વારા કર્મબંધનમાંથી મુક્ત થયા છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે, શ્રદ્ધાવંતો અનુસૂયંતો મુચ્યંતે તે અપી કર્મણી, અર્થાત જેમની શ્રી કૃષ્ણના મતમાં અર્થાત ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાની અંદર શ્રદ્ધા છે તથા શ્રી કૃષ્ણમાં તથા એમના મતમાં જે કોઈ પ્રકારના દોષ જોતા નથી એ નિશ્ચિતપણે કર્મબંધનમાંથી મુક્ત થઈ જાય છે. તો આ શ્લોકના તાત્પર્યની અંદર શીલ પ્રભુપાદ લખે છે કે એક સામાન્ય પુરુષ ભગવાનના આ આદેશોની અંદર દ્રઢ વિશ્વાસ કરીને કર્મ નિયમના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ભલે એ આદેશોનું ઠીક પાલન ન કરી શકે, કૃષ્ણ ભાવનામૃતના પાલન પ્રારંભની અંદર ભલે કૃષ્ણના આદેશોનું પૂર્ણતયા પાલન વ્યક્તિથી ન થાય, પરંતુ મનુષ્ય આ નિયમથી રૂષ્ટ થતો નથી. પરાજિત કે નિરાશ થયા વગર નિષ્ઠાપૂર્વક જો આ માર્ગ ઉપર ચાલ્યા કરે તો અતઃ તે શુદ્ધ કૃષ્ણ ભાવનામૃતને પ્રાપ્ત થાય છે. તો આપણે ધીમે ધીમે ઓલી કાચબા અને સસલાની વાર્તા હતી, એમાં ધીમે ધીમે કાચબાની જેમ જો આપણે આગળ વધ્યા કરીએ, નિષ્ઠાપૂર્વક આપણા માર્ગ ઉપર આગળ વધ્યા કરીએ તો નિશ્ચિતપણે આપણને છેલ્લે શુદ્ધ કૃષ્ણ ભાવનામૃતની પ્રાપ્તિ થશે. તો અહીં ભગવાન કર્મબંધનમાંથી છૂટવાની વાત કરી રહ્યા છે. તો કર્મબંધન છે તે એક એવું બંધન છે તે ક્યારેય સમાપ્ત થતું નથી. જીવ એક શરીરમાંથી બીજા શરીરની અંદર દેહાંતરણ કરતો રહે છે. જે સમયે જીવ માતાના ગર્ભની અંદર હોય છે એ સમયે શરીરનો પૂર્ણ વિકાસ થવાને કારણે એને એક સ્મરણ શક્તિ પ્રાપ્ત થાય છે અને સ્મરણ શક્તિ પ્રાપ્ત થયા પછી ગર્ભની અંદર એને દુઃખનો અનુભવ થવા લાગે છે. પછી એ વિચારવા લાગે છે કે મેં હજારો યોનિઓની અંદર અનેક વખત ચક્કરો માર્યા છે. આ સમયે અત્યારે હવે હું જન્મ લેવા જઈ રહ્યો છું, તો આ જન્મની અંદર હવે હું કલ્યાણકારી કાર્ય કરીશ, જેનાથી મારે ફરીથી ગર્ભમાં ન આવવું પડે. હું ભગવાન વાસુદેવની ભક્તિ કરીશ. અહીંથી નીકળ્યા પછી કર્મબંધનની નિવૃત્તિ થવાવાળા ઉત્તમ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ. તો જીવ ગર્ભવાસના મહાન દુઃખથી પીડિત થઈ અને કર્મવશ માતાના ઉદરમાં પડેલો મોક્ષનો ઉપાય વિચારતો રહે છે. જેવી રીતે કોઈ એક પર્વતની ગુફાની અંદર બંધ થયેલો વ્યક્તિ દુઃખમાં સમય વિતાવે છે, એવી જ રીતે દેહધારી જીવ બંધનની અંદર બંધાય અને દુઃખી થાય છે અને મોટા કષ્ટની અંદર રહે છે. જેમ કે સમુદ્રની અંદર પડેલો મનુષ્ય દુઃખથી છટપટાય છે, તેવી રીતે ગર્ભના જળથી જે અભિષિક્ત જીવ છે તે અચાનક વ્યાકુળ થઈ ઉઠે છે. ગર્ભવાસના કષ્ટથી પણ કરોડ ગણું જે કષ્ટ છે તે જન્મના સમયે ભોગવે છે. ત્યારબાદ શૈશવકાળ આવે છે અને શૈશવકાળની અંદર પણ અનેક પ્રકારના કષ્ટ ભોગવે છે. ત્યારબાદ બાલ્યકાળ પણ કષ્ટાવસ્થામાં વીતે છે. જવાનીની અંદર કામ અને ક્રોધને કારણે અનેક પ્રકારના તણાવ એને સતાવે છે. ત્યારબાદ વૃદ્ધાવસ્થામાં અનેક પ્રકારની બીમારીઓ અને અસહનીય કષ્ટો એને ઘેરી લે છે. અંતમાં મૃત્યુનું જે દુઃખ હોય છે એની તો કોઈ તુલના જ થઈ શકતી નથી. આ પ્રકારે જન્મ મૃત્યુ જરાવસ્થા અને જન્મ મૃત્યુ બીમારી અને વૃદ્ધાવસ્થાના કષ્ટ કર્મબંધનના કારણે જ જીવને પ્રાપ્ત થાય છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે જો વ્યક્તિ શ્રી કૃષ્ણનો જે મત છે એની આજ્ઞા અનુસાર કાર્ય કરે છે તો શ્રી કૃષ્ણના મત અનુસાર કાર્ય કરવા માત્રથી આ કર્મબંધનમાંથી મુક્ત થઈ જાય છે. અને જો તે આ કાર્ય ન કરી શકે તો પણ શ્રી કૃષ્ણના મતની અંદર શ્રદ્ધા રાખે, શ્રી કૃષ્ણની આજ્ઞામાં કોઈ પ્રકારની ઈર્ષા ન કરે તો પણ આ કર્મના બંધનમાંથી મુક્ત થઈ શકે છે. એનો મતલબ શું કે તેને એવું શરીર પ્રાપ્ત થાય છે મૃત્યુ પછી કે જે આધ્યાત્મિક શરીર હોય છે અને આ આધ્યાત્મિક શરીરથી ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે અને ભગવાનના ધામની અંદર ભગવાનની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે, જ્યાં આગળ કોઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આવા કોઈ પ્રકારના દુઃખ નથી. આ મૃત્યુલોકની અંદર આ દુઃખાલયની અંદર જે જોવા મળે છે આધ્યાત્મિક આધિ ભૌતિક આધિ દૈવિક જન્મ મૃત્યુ જરા વ્યાધિ આવા કોઈ પ્રકારના દુઃખ ત્યાં આગળ નથી. તો આપણે અંતમાં સાર તત્વ રૂપે એવું કહી શકીએ કે જે વ્યક્તિ શ્રી કૃષ્ણનું ભજન કરે છે, શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા રાખે છે તથા શ્રી કૃષ્ણમાં કોઈ પણ પ્રકારનો દોષ જોતો નથી, એના કર્મના ફળ અથવા તો કર્મનું બંધન એના ભક્તિરૂપી જળની અંદર વિલીન થઈ જાય છે અથવા ભક્તિરૂપી જળની અંદર ઓગળી જાય છે. આનો અર્થ એ છે કે અનેક પ્રકારના કર્મબંધનોથી બંધાયેલો જીવ
જે સમયે ભક્તિના સમુદ્રની અંદર ડૂબકી લગાવે છે તો એ સમયે કર્મના તમામ પ્રકારના બંધન એ જળની અંદર વિલીન થઈ જાય છે અને જીવ તમામ પ્રકારના બંધનોમાંથી હંમેશાની માટે મુક્ત થઈ જાય છે. ધન્યવાદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો મને આશા છે કે આ શ્લોક ઉપર મેં જે કાંઈ પણ વ્યાખ્યા કરી તો આપ સૌને એ વ્યાખ્યા સમજાણી હશે અને સૌ ભક્તોને આનંદ પણ આવ્યો હશે. તો આજના દિવસ માટે બસ આટલું જ. શુભરાત્રિ અને હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય. ग्रंथराज श्रीमद् भगवद गीता की जय. कथा सुनने वाले सब भक्तों की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.